નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સાણંદ બાવડા વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન, ધારાસભ્ય કનુભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે લોકાર્પણ કરાયું। કાર્યકર્તા સ્નેહ મિલન મોકૂફ રાખી એક ઝલક આપી કાર્યકર્તાનો આભાર ઝીલ્યો। ભાજપના કાર્યકર્તાનો આભાર ઝીલી સર્વે કાર્યકર્તાઓ સાથે ભોજન લીધું। તેમજ ગુજરાત કોંગ્રેસના પૂર્વ મંત્રી ગૌતમ રાવલે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો। રિપોર્ટર ચિરાગ પટેલ, સાણંદ। ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, દેશના ગૃહપ્રધાન અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા સાણંદ બાવડા વિધાનસભા કાર્યાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અને આ ઉદ્ઘાટનની અંદર સાથે સાથે સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 2024ના લોકસભાના ઇલેક્શન બાદ પ્રથમવાર ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ સાહેબ સાણંદ વિધાનસભાની અંદર આવ્યા હતા। એટલે એ અંગતમાં એના અનુસંધાનમાં આજે સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને સ્નેહ મિલનની અંદર સાણંદની જનતાએ જે 2024ની ઇલેક્શનની અંદર જે એમના વોટ રૂપી આશીર્વાદ આપીને સાણંદ વિધાનસભાની અંદરથી 1 લાખથી પણ વધારે લીડ અપાવી છે, એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। અને આ કાર્યાલયથી અહીંની જનતાને ખૂબ જ એમના કામ જે છે ઇઝીલી પતે એના માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી। આપ સૌ અહીં આગળ મીડિયાના મિત્રોએ પણ અમારા બધાનો અહીં આગળ બધા હાજર રહ્યા, એટલે સૌનો આભાર। કનુભાઈ, જાહેર સભા પણ હતી તે રદ થઈ ગઈ। તમામ લોકોને આજે કોઈ એવું કંઈ જાહેર સભા નથી, પણ આજે તમામ લોકો 2024ના ઇલેક્શન, જે 2024નું ઇલેક્શન હતું એના ત્યારબાદ સાહેબનો એવું વાત હતી કે તમામ કાર્યકર્તા હોય, જે પેજ પ્રમુખ હોય, પાર્ટીના તાલુકા સદસ્યો હોય, જિલ્લા સદસ્યો, હોદ્દેદારો હોય, એ તમામ લોકોની સાથે એમને મળવું છે અને મળીને એમની સાથે ભોજન પણ કરવું છે। 2024ના ઇલેક્શનમાં જે પ્રજાએ જે મતરૂપી આશીર્વાદ આપે છે, ખોબલે ને ખોબલે જે ગ્રામ્ય વિસ્તાર કહેવાય, ગ્રામ્ય વિસ્તારની અંદરથી 1 લાખની લીડ, એ ખૂબ મહત્વની લીડ કહેવાય, લીડ આપી છે। એટલે સાહેબે એમનો આભાર પણ વ્યક્ત કર્યો। બાકીના કોઈ કામની યાદી મૂકવામાં આવી છે કયા તમામ સાણંદ વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો થઈ ગયા છે। હમણાં જ પણ બીજા પણ 20 કરોડના રોડ અને રસ્તાના પણ એ પણ કામો ચાલુ થઈ ગયા છે। એક બાવળાની અંદર હોસ્પિટલ બનવાની છે, એના પણ કામો ચાલે। ઘણા બધા અહીંયા આગળ અતિશય આપણે જેટલું કલ્પના નહીં કરવું હોય એથી પણ વધારે વિકાસના કામો થયા છે। અને અમિતભાઈ શાહ સાહેબ આવ્યા બાદ લગભગ સાણંદ વિધાનસભાની અંદર 5,000 કરોડથી પણ વધારે વિકાસના કામો થયા। સાણંદ જીઆઈડીસીની અંદર પણ આપ સૌ પણ જાણો છો અને બધાને ખબર છે એમ કે એક અહીંયા આગળ સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ બની રહ્યું છે। આપ જાણો એમ અહીંયા આગળ ટાટા, ફોર્ડ, હિટાચી, કોલગેટ, પાર્લે, નિવિયા, પીએનજી, માઇક્રોન, સેમિકન્ડક્ટર, 3 જેવી સેમિકન્ડક્ટર કંપની આવી।